સમાચારો મળી રહ્યા છે। સુરતથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર પથ્થર વાગ્યાના કોચ નંબર 6 અને 10 ની બારી પર પથ્થર વાગ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરતના ઉત્તરાયણ સ્ટેશન પાસે આ ઘટના બની છે। ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ બેઠા હતા। પથ્થર વાગ્યો કે કોઈએ માર્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। આ ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં સુરતથી અમદાવાદ જઈ રહી હતી વંદે ભારત ટ્રેન, જેના પર પથ્થર વાગ્યાના સમાચાર। કોચ નંબર 6 અને 10 ની બારી પર પથ્થર વાગ્યા હોવાનું સામે આવ્યું છે। સુરતના ઉત્તરાયણ સ્ટેશન પાસે આ પથ્થર વાગવાની ઘટના બની હતી। તસવીરો પણ સામે આવી ચૂકી છે, આપ જોઈ રહ્યા છો। જે બારીના કાચ છે તે પણ તૂટી ચૂક્યા છે। આ ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ બેઠા હતા અને તે સમયે જ આ ટ્રેન પર પથ્થર વાગ્યો। કોઈએ હુમલો કર્યો કે પછી પથ્થર જે છે તે કોઈના દ્વારા મારવામાં આવ્યો તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, એક ચોંકાવનારી ઘટના સામે આવ્યું છે, જેમાં આનંદીબેન પટેલ સવાર હતા। તે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના થઈ છે કે પછી પથ્થર વાગ્યો છે તે મોટો સવાલ છે। જાણવા માંગીશું ઘટના શું હતી? જે રીતે સુરતથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનની અંદર એક જે ટ્રેનના જે કાચ જે કહી શકાય છે પદયામની અંદર પથ્થર વાગ્યાની જે ઘટના સામે આવતાની સાથે જ જે ઘટનાને લઈને ગંભીરતા દાખવી અને પોલીસે અને આરપીએફ દ્વારા જે તપાસ છે તે શરૂ કરી છે। જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે સાંજના સમયે અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત જે ટ્રેન જઈ રહી હતી અને તે દરમિયાન સુરતના ઉત્તરાયણ નજીક કોચ નંબર 6 અને 10 ની બારી ઉપર એક પથ્થર વાગ્યા હોવાની જે હકીકત સામે આવી હતી અને તેને લઈને જે તપાસ છે તે શરૂ કરી છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઉત્તરાયણ સ્ટેશન નજીક આ જે ઘટના બની છે તેની અંદર અને ખાસ કરીને આ ટ્રેનની અંદર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ એવા એટલે કે આનંદીબેન પટેલ હતા, તે સવાર હતા અને તે દરમિયાન આ જ્યારે ઘટના બને છે ત્યારે ઘટના મોટી બનતી હોય છે અને તેને ગંભીરતા દાખવી અને સુરત રેલવે વિભાગ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરી છે। અત્યારે પથ્થર કોને મારવામાં આવ્યો છે કે અચાનક વાગ્યો છે, આ તમામ અલગ અલગ દિશાની અંદર તપાસ છે તે શરૂ કરી છે। જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે અંકલેશ્વર નજીક આરપીએફ પોલીસ દ્વારા આજે એક શંકાસ્પદ વ્યક્તિની પણ અટકાયત કરી છે અને તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। કારણ કે જે રીતે ઉત્તર પ્રદેશના જે રાજ્યપાલ છે અને તે પોતે આ ટ્રેનમાં સવાર હતા, તેમના કોચની અંદર આ પથ્થર નથી વાગ્યો, પણ જે રીતે કોચ નંબર 6 અને 10 ની બારી ઉપર જે વાગ્યો છે ને તેને લઈને હાલ રેલવે વિભાગના અધિકારીઓ અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।